जी બજારની ખાસ કરીને વાત કરી લઈએ તો આજે ઓવરઓલ સારું ક્લોઝિંગ માર્કેટમાં આપણને આવતો દેખાયો છે। બધા ઇન્ડાઇસીસમાં એક ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ જે છે તે જોયું છે। નિફ્ટીની વાત કરી લઈએ 25,077ના લેવલ્સની પાસે ક્લોઝિંગ આવ્યું છે। 25,000 ઇન્ટ્રાડેમાં 25,085ના લેવલ્સ પણ આપણે જોયા છે, પણ ખાસ કરીને સૌથી સારું ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં આવ્યું છે। આઉટ પરફોર્મન્સ ત્યાં આપણને બનતું દેખાયું છે। 56,100ના લેવલ્સની ઉપર બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ છે। મિડ કેપ સ્મોલ કેપની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ હતી, જ્યાં કમ્પેર ટુ સ્મોલ કેપ મિડ કેપમાં એક આઉટ પરફોર્મન્સ આપણે જોયું છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે। પણ સેક્ટર સ્પેસિફિક જો આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલાં જે સપોર્ટ કર્યા છે એના પર નજર કરી લઈએ। કેપિટલ માર્કેટ તરફથી એક સારો સપોર્ટ છે। નિફ્ટી હેલ્થકેર સેક્ટર આજે ઓવરઓલ ફોકસમાં રહ્યું છે અને સર્વિસ સેક્ટર તરફથી પણ એક સારો સપોર્ટ માર્કેટને આવતો દેખાયો છે। પણ જે સેક્ટરે સપોર્ટ નથી કર્યો, માત્ર બે સેક્ટર માર્કેટમાં રહેતા દેખાયા છે, મેટલ અને એફએમસીજી। થોડી વેચવાલી આ બંને સેક્ટરમાં આપણને બનતી દેખાઈ હતી। નિફ્ટીના ફ્રન્ટ પર વધનારા કાઉન્ટરની વાત કરી લઈએ, શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર છે એનબીએફસી સ્પેસમાંથી। મેક્સ હેલ્થકેર જુઓ, અહીંયા સૌથી સારી ખરીદારી બનતી દેખાઈ હતી, કારણ કે સીજીએચએસ હેલ્થ સ્કીમમાં જે દરમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર તરફથી અને 2014 બાદથી આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, એની ખાસી એક પોઝિટિવિટી આપણે મેક્સ હેલ્થકેરમાં જોઈ। 52 વીક હાઈના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાયા, એટલે આ બધા કાઉન્ટર ખાસ કરીને આજે ફોકસમાં રહેતા દેખાયા। પણ જે ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર તેના પર નજર કરી લઈએ। પાવર ગ્રીડ ટ્રેન્ટનું કાઉન્ટર છે। ટ્રેન્ટમાં એક સારા બિઝનેસ અપડેટ આવ્યા બાદ સ્ટોકમાં એક નફા વસૂલી આપણને આવતી દેખાય। ટાટા સ્ટીલ, અદાની પોર્ટ જેવા કાઉન્ટર છે, લગભગ 1%થી વધુની વેચવાલી આપણને બધામાં બનતી દેખાઈ હતી। મિડકેપમાં એક સારું એક્શન જોયું છે, જ્યાં સૌથી વધારે ફોર્ટીઝ હેલ્થકેરમાં જો અહીંયા પણ ન્યૂઝનું રિએક્શન આપણને બનતું દેખાયું હતું કે ફોર્ટીઝ હેલ્થ અને ફોર્ટીઝ મલાર માટે ઓપન ઓફરને ખાસ કરીને મંજૂરી મળી છે, એને કારણે ફોકસ રહ્યું। નાયકામાં બિઝનેસ અપડેટ પોઝિટિવ આવ્યા છે, એને લીધે એક ફોકસ ત્યાં બનતું દેખાયું। પેટીએમ અને બીએસસી લિમિટેડ જેવા કાઉન્ટર છે, જ્યાં એક રિકવરી નીચલા સ્તરેથી સારી એવી આવતી દેખાઈ હતી। જે સેક્ટર અને કાઉન્ટરમાં વેચવાલી બનતી દેખાય છે એમાં જુઓ, નાલ્કોનું કાઉન્ટર છે મેટલમાંથી। ઇરેડા, ખાસ કરીને વોડાફોન આઈડિયામાં જે ફરી એકવાર કોર્ટ તરફથી તારીખ લંબાવવામાં આવી છે એડીઆર ડ્યુના લીધે, સમાચારના લીધે ને કારણે એક નેગેટિવ સેટઅપ ત્યાં જોઈ રહ્યા છે, તો આ ખાસ કરીને મિડકેપના ટોપ લૂઝર આજના દિવસે બનતા દેખાયા હતા। પણ ઓવરઓલ વાત કરી લઈએ, એક સારી ખરીદારી સાથેનું ક્લોઝિંગ જે છે તે આપણને માર્કેટમાં આવતું દેખાયું છે, જ્યાં સૌથી સારી તેજી બેંક નિફ્ટીમાં આજના દિવસે બનતી દેખાય છે।